સત્સંગની શરૂઆત આપણે ગુરુ વંદનાથી કરીશું. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જી તો આપણે ચિત્તનો વિષય લીધો હતો અને ચિત્તના માટે જે પણ જરૂરી હતું એ બધા વિશે આપણે ચર્ચા કરી લીધી કે સ્મૃતિ શું છે, નાદ શું છે, તન્માત્રાઓ શું છે, ઇન્દ્રિયો શું છે. તો હવે આપણે આ ચિત્તની પરતો, ચિત્તના નિયમો અને ચિત્તની પ્રક્રિયાઓ વિશે સમજી શકીશું. તો એના માટે એક એક સત્સંગ વિચાર્યો છે, કારણ કે ઘણી બધી પરતો અને ઘણા બધા નિયમો છે. હમ ને પ્રક્રિયાઓ પણ ઘણી બધી છે. તો આપણે એક એક કરીને એકવાર પરતો, પછી એક નિયમ, પછી પ્રક્રિયા, એ રીતે આપણે જશું. તો હમણાં જે પ્રશ્નો લીધા છે એ એક સ્વાભાવિક પ્રશ્ન ઊભા થાય એવા છે કે આખરે ચિત્ત છે શું, અને પછી આપણે એને જોઈ શકીએ ધ્યાનથી કે એ શું છે. બરાબર. જી તો હા, તો મનનના પ્રશ્નથી શરૂ કરીશું. જી. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે ચિત્ત શું છે? તો ચિત્ત ના ઘણા બધા પર્યાય વાંચી આપણે જોઈ શકીએ. ચિત્ત એટલે અનુભવ, ચિત્ત એટલે સ્મૃતિ, ચિત્ત એટલે નાદ રચનાઓ. પણ અગર આપણે ચિત્ત શું છે, તો એ કહી શકાય કે પરાભૌતિક, પરામાનસિક નાદ રચના છે. જ્યારે નાદ સ્વયં સંગઠનથી નાદ રચનાઓમાં પરિણમે, અને નાદ રચનાઓ જ્યારે અર્ધસ્થાયી નાદ રચનામાં કન્વર્ટ થાય, અને એ પછી જ્યારે સ્મૃતિ બને, બરાબર છે, તો એ જે સ્મૃતિનો સંગ્રહ છે, સ્વયં સંગઠનની પ્રક્રિયાથી એ સ્મૃતિઓનો જે સંગ્રહ છે, તે ચિત્ત છે. તો જે પણ કંઈ છે તે ચિત્ત જ છે, એવું કહી શકાય. બરાબર. પણ ચિત્ત માત્ર સ્મૃતિ નથી. ચિત્ત સ્મૃતિ અને સ્મૃતિમાં ઉઠતી વૃત્તિઓ પણ છે. બરાબર. સ્મૃતિમાં ચાલતી પ્રક્રિયાઓ પણ છે. તો આ બધું મળીને જે છે એ ચિત્ત છે. પરંતુ આ જે હમણાં આપણે વાત કરીએ છીએ એ એક પરિકલ્પના છે અનુભવને સમજવા માટે. આખરે આપણે અનુભવને સમજી રહ્યા છે. એક વૈજ્ઞાનિક, તમે કહી શકો કે એક વૈજ્ઞાનિક સિદ્ધાંતથી, કે કંઈક નાદ હશે અને નાદ ભેગા થઈને નાદ રચના બની હશે. નાદ રચનાઓ જ્યારે સ્થાયી બની હશે તો સ્મૃતિ બની હશે, અને એ સ્મૃતિના સંગ્રહમાંથી ચિત્તનું નિર્માણ થયું હશે. તો આ એક કહી શકાય કે એક પરિકલ્પના છે. આમ ચિત્ત શું છે એ સમજી શકાતું નથી. એ પરાભૌતિક, પરામાનસિક છે. એક ભૌતિકતા અને માનસિકતાથી પરે. બરાબર. પરંતુ આપણે જ્યારે વાત કરીએ છીએ ચિત્તની, અને જ્યારે વાત કરીએ છીએ ચિત્તની અંદરની ચિત્તમાં સમાયેલી સ્મૃતિઓની, બરાબર છે, તો એ સ્મૃતિઓ જે છે એ પણ એક જેવી સ્મૃતિઓ એક સાથે મળીને પરતો બનાવે છે. તો એક પરતીય રચના પણ એને કહી શકાય. બરાબર છે. અને ચિત્તને સમજવા માટે આદિકાળથી ઘણા બધા મોડેલો આપણને આપવામાં આવ્યા છે. જેમ કે ચક્રોનું મોડેલ છે, જે ચિત્તને સમજવા માટે છે. કોષનું મોડેલ છે, પંચકોષ, એ પણ ચિત્તને સમજવા માટે છે.
અને ગુરુજી એ પણ આપણને પરતીય રચનાનું મોડેલ આપ્યું છે કે આપણે એને ચિત્તને સમજી શકીએ. બરાબર. હાજી. જી. હા હા. આમાં મારે એક વાત કેવી છે કે તમે જેવું કીધું કે ચિત્ત જે છે એ હમ અનુભવ છે. હમ ચિત્તને અનુભવ પણ કહેવાય છે. તો શું એવું હું કહી શકું કે મને જે પણ અનુભવ થાય છે હમ આંખથી, સાંભળવાથી, કે મને સ્મૃતિના આધાર ઉપર અનુભવ થાય છે, અથવા તો મારે સ્પર્શથી કે એટલે જે પણ મને અનુભવ થાય છે તો એ અનુભવ મને ચિત્તનો જ અનુભવ થાય છે એવું કહી બધા શકાય? અનુભવ જી બિલકુલ બધા અનુભવ ચિત્ત નિર્મિત જ છે. ચિત્ત છે તો અનુભવ છે, નહી તો નથી ને. જેમ કે ટેબલ હમ છે આપણે બરાબર છે ને. હવે હમ એ ટેબલ જે લાકડાનું બન્યું છે એમાં આપણે કશું નથી ઘટાડતા, પણ અગર આપણે ખાલી લાકડું જ ઘટાડી દઈએ તો શું ચિત્ત રહેશે ત્યાં? નહી રહી. અરે સોરી, ટેબલ રેશે ત્યાં નહી રહી. બરાબર ને. એજ હમ રીતે ચિત્તમાં શું છે? એના મૂળમાં સ્મૃતિ છે. બરાબર ને. હવે તમે હમ સ્મૃતિ હટાવી દો ને હવે જુઓ કયા અનુભવ થાય છે. બરાબર છે. તો હમ એ રીતે કોઈ પણ, અને આ બધી વસ્તુ એક સાથે ભેગી થઈને અનુભવમાં પરિણમે છે. ઇન્દ્રિયો જે નાદને પકડે છે એ તન્માત્રાઓમાં એને એનું રૂપાંતરણ કરે છે અને પછી એનું જ્ઞાન થાય છે. અનુભવોનું સંયોજન થઈને જ્ઞાન થાય છે. આ જે બધી જ પ્રક્રિયાઓ છે એમાં એક જ તન માત્ર નથી હોતી. કેટલી બધી તન્માત્રાઓ એક સાથે મળીને પછી એક અનુભવ આપે છે. બરાબર ને. એ બધી જ તન માત્રાઓની સ્મૃતિ છે આપણી પાસે. બરાબર ને. લાલ કલર એટલે કયો કલર એની સ્મૃતિ છે. કયો આકાર એની સ્મૃતિ છે આપણામાં. અને એ ઘટના, એ વ્યક્તિ, એ વસ્તુની પણ સ્મૃતિ છે. બરાબર ને. તો કહી શકાય કે એક પણ અનુભવ જે છે તે ચિત્ત વગર નથી. અને એટલે જ આપણે અનુભવને ચિત્ત અને ચિત્તને અનુભવ પણ કહી શકીએ એક રીતે. બરાબર ને. હમ અને આપણે બીજી રીતે આવું પણ કહી શકીએ ને કે જે પણ આપણને પ્રગટ અસ્તિત્વ દેખાય છે, આપણને જે બી આપણે જોઈ શકીએ છીએ બહાર, કે આ મને બિલ્ડિંગ દેખાય, રોડ દેખાય, રસ્તા દેખાય અને લોકો દેખાય, જુદા જુદા પ્રાણીઓ દેખાય, એ બધા જ ચિત્તના જ અનુભવો છે. એટલે એ ચિત્ત બધું મળીને, આ બધું જ મળીને એને ચિત્ત કહેવામાં આવે છે. જી બિલકુલ બિલકુલ. આગળનો પ્રશ્ન લઈએ કે જી ચિત્ત ક્યાં છે? તો કહી શકાય કે એ સમયમાં નથી. બરાબર છે ને. કારણ કે અગર ચિત્ત સમયમાં હોય તો એવું થઈ શકે કે ભાઈ એક સમય હતો ત્યારે ચિત્ત હતું અને બીજો સમય હતો ત્યારે ચિત્ત ન હતું. બરાબર છે. પણ બીજો સમય હતો જયારે ચિત્ત ન હતું એ જોવા વાળું કોણ છે? બરાબર છે. તો આ હમ એજ થઈ ગયું કે અનુભવ ક્યાં છે? બરાબર હમ છે. હે ને. તો હમ અનુભવ તમને એમ હમણાં છે અને પહેલા નથી, કે ક્યાં ક્યાં છે મતલબ કે સ્થળ કેવા માંગે છે એ. તો ચિત્ત પણ સ્થાનમાં નથી ને. બરાબર છે. હમ સ્થાનો બધા ચિત્તની અંદર છે એવું કહી શકાય. હમ બરાબર ને. તો ચિત્ત કોઈ એક સ્થાન પર છે એવું નથી. બરાબર. હમ અને ચિત્ત કેવી રીતે છે? એની શું પ્રક્રિયા છે બનવાની? બરાબર છે. તો શું ચિત્ત બનવાની કોઈ પ્રક્રિયા છે? તો પ્રક્રિયા જયારે આપણે બોલીએ છીએ તો આપણે કહી શકીએ કે ના, એક તો એ પરિકલ્પના છે, એક મોડલ છે અનુભવને સમજવા માટે. અને પછી આપણે એની જયારે ચિત્ત શું છે એની અંદર આપણે જોયું કે આખરે એ સ્મૃતિઓનો સંગ્રહ છે અને એમાં ચાલતી વૃત્તિઓ એવું કહી શકાય. એ પરથી રચના છે, બહુઆયામી છે, પરિવર્તનશીલ છે. બરાબર. એવું પણ કહી શકાય. બરાબર. તો કેવી રીતે છે? તો નાદથી નાદ રચના, નાદ રચનાથી સ્મૃતિ, સ્મૃતિથી પરતીય રચના. એ રીતે આપણે એનો ઉલ્લેખ કરી શકીએ.
બરાબર ને? શા હમ માટે છે? તો શા માટેનું તો કોઈ કારણ જ નથી. શું અનુભવનું કોઈ કારણ છે? ના. કારણ કે અગર એનું કોઈ કારણ શોધવા જઈએ તો પાછું જે વસ્તુથી એનું કારણ મળ્યું એનું કારણ પણ શોધવું પડે. આ એક અનંત શૃંખલા છે. તો ચિત્તનું કોઈ કારણ નથી, કારણહીન છે. બરાબર. અને ચિત્ત ક્યારે છે? તો આપણે વાત કરી કે ચિત્ત ક્યારે છે? બરાબર. તો શું એવી કોઈ વસ્તુ હશે કે ચિત્ત હતું અને પછી નષ્ટ થઈ ગયું, પછી પાછું આવ્યું? બરાબર. કોઈક જગ્યાએ નતું, કોઈ કાળમાં નતું, એવું એવું આપણે બોલી શકીએ? તો ભલે એ પરિવર્તનશીલ રચના છે, એ પરતીય રચના ભલે પરિવર્તનશીલ છે, પણ એની અંદર ઉઠતી એક કહી શકાય કે પ્રક્રિયા છે પ્રતિકૃતિ બનાવવાની. બરાબર. અને એ રીતે એ હર હંમેશ છે, હંમેશા છે. જેમ અનુભવોની શૃંખલા હંમેશા છે. બરાબર ને? એજ રીતે આ ચિત્ત પણ હંમેશા છે. એવું ક્યારેય નહીં બને કે ચિત્ત ના હોય. બરાબર. હમ. આગળનો પ્રશ્ન છે કે ચિત્ત કોણ છે? તો અહીંયા કોઈ વ્યક્તિ વિશે પૂછવામાં આવ્યું છે. તો ચિત્ત કોણ છે? તો જે બધું જ છે એ ચિત્તની અંદર સમાહિત છે. તો એ કોણ છે? એ એ કોઈ વ્યક્તિ નથી. બરાબર. અને ચિત્ત કેટલા છે? તો એક જ છે. એ એક જ ચિત્તની અંદર બધું સમાહિત છે. માયા અને ચિત્ત એને પણ આપણે સમાનાર્થી તરીકે જોઈ શકીએ. તો જેટલું પણ પ્રગટ દેખાઈ રહ્યું છે એ બધું, જે પણ મિથ્યા દેખાઈ રહ્યું છે, એ બધા ચિત્તના અનુભવ છે, ચિત્ત નિર્મિત છે. જી. હમ આમાં એક એ ઊભો થાય છે, પ્રશ્ન ઊભો થાય છે કે આ જે ચિત્ત છે એ હમ આપણે એટલે જનરલી મને પહેલા એવું હતું કે ચિત્ત એટલે મારું મનની વાત થાય છે એમ, કે હું મેઈન છું, હું મુખ્ય છું, અને મને મારા મનનો અનુભવ, અને એટલે એ રીતે જયારે જોતા હતા ત્યારે બહુ જ કન્ફ્યુઝન થતું હતું, સમજ નથી પડતી. પણ વાસ્તવિકતા એ છે કે ચિત્ત જે છે એનો હું એટલે એક નાનો ભાગ છું એમ, કે હા. એના અંદર ચિત્ત બહુ વિશાળ છે, વિશાળ આખું, આમ જે આખું હમ કહેવાય ને કે આખું બ્રહ્માંડ બધું જ એમાં જ આવી ગયું. અને હમ એમાં હું એક નાનું છું, અને હું ઈચ્છું છું કે હું ચિત્તને સમજી શકું. તો એ ના સમજી શકાય. પણ હા, એક આપણે કેમ કે હું મારી જાતને એક મસ્તિષ્ક વાળું, એક મગજ વાળું પ્રાણી છું. એટલે મને અનુભવને જાણવાની ઈચ્છા થાય છે કે એકચ્યુઅલી આ જે એવું કે છે કે સમય નથી, આ દૂરી નથી, બે વસ્તુ મને દેખાય છે, તો બે વસ્તુની વચ્ચે આ જે આકાશ આવી જાય છે, કે જે બેની વચ્ચે જે દૂરી દેખાય છે, એ દૂરી કેવી રીતે આવી જાય છે? એ પ્રશ્નો મનમાં આવે કે આ બધું થયું કેવી રીતે, કે જ્યારે આમ જોવા જઈએ તો પડતોમાં કોઈ એવી ડિસ્ટન્સ જેવું નથી, પણ તો બી આ બધું વ્યવસ્થિત આટલું બધું કેવી રીતે છે એમ. તો બિલકુલ. હમ કારણ કે ચિત્તના નિયમ છે. અને એટલું નિયમિત છે એની ફરતોમાં જે વૃત્તિઓ ઉઠે છે, જે પ્રમાણે ઉપલી પરતોમાં જે વૃત્તિઓ છે અને નીચલી પરતોની જે વૃત્તિઓ છે, અને જે પ્રક્રિયાઓ ચાલી રહી છે, આ બધું જ મળીને એને એટલું નિયમિત બનાવી દે છે કે આપણે આગળ વાત કરશું કે ધ્રુવીયતાનો નિયમ છે કે તમે એક બાજુ જાઓ તો તમને બીજી બાજુ બેલેન્સ કરવા માટે લઈ જશે. તો એ હમ રીતે હા, તો એ રીતે આપણને એટલી વ્યવસ્થિત રચના લાગે છે આઈરિયા, કે એને આપણે સાચું માની લઈએ છીએ. બરાબર ને? કે હા, એવું જ હશે એમ.
અ તો આગળ આપણે એના વિશે ચર્ચા કરશું. અને તમે હમ ખરેખર બરાબર વાત કીધી કે સૌથી મોટું કન્ફ્યુઝન આમ જ થાય કે ચિત્ત અને મન, બરાબર. અને એટલા માટે જ ગુરુજીના જે પહેલાના વિડીયો હતા, જે યુટ્યુબ પર વિડીયો છે, એમાં ગુરુજી મનથી જ વાત કરતા હતા. આનું નામ મન જ આપ્યું હતું. પણ હમ પછી આ બધા કન્ફ્યુઝનને લીધે એમણે જયારે નવા સંસ્કરણ બનાવ્યા જ્ઞાન દીક્ષા કાર્યક્રમના, તો એની અંદર એ મન શબ્દને હટાવી દીધું. કે મન એટલે આપણે એવું જ વિચારીએ કે મારું મન, કે હું જે વિચારું છું, જે મારું માનસિક શરીર જે છે એની અંદર જે વિચાર, ઈચ્છા, ભાવના, સંવેદનાઓ છે, એને આપણે ચિત્ત કહી દઈએ છે, બરાબર. પરંતુ ચિત્ત હમ એક જ છે જેની અંદર બધા જ જીવો, આખું બ્રહ્માંડ જેમ તમે કીધું એ હમ સમાહિત છે. જી. હમ અ આગળનો પ્રશ્ન છે, નાદ અને ચિત્તમાં શું સંબંધ છે? હમ તો નાદ એક એકાઈ છે પરિવર્તનની, જેમાં દ્વૈત છે, દ્વૈત પરિવર્તન, એક અવસ્થામાંથી બીજી અવસ્થાનું પરિવર્તન. અને એ નાદ જ્યારે નાદ સાથે સ્વયં સંગઠનથી જોડાય ત્યારે નાદ રચના બને છે. અને એ રીતે આપણે કહી શકીએ કે ચિત્તના મૂળમાં પણ નાદ જ છે. આપણે જોઈ પ્રક્રિયા એની કે કઈ રીતે આ કોઈ પરતીય રચના છે તો એના મૂળમાં નાદ જ છે. તો એ રીતે એમનો ગહેરો સંબંધ છે, બરાબર ને. અગર નાદની પરિકલ્પના ન હોય તો ચિત્ત વિશે આપણે જાણી શકતા નથી, બરાબર. તો એ રીતે પણ બંને વચ્ચે સંબંધ છે. આગળનો પ્રશ્ન હતો કે ચિત્તની શું વિશેષતાઓ છે? તો ચિત્તની એકદમ મુખ્ય વિશેષતા તો એ પરાભૌતિક, પરામાનસિક છે. એને કોઈ જાણી શકતું નથી. એક પરતીય રચના છે, સ્તરોમાં એનું વિભાજન છે, પણ એમ જોવા જઈએ તો બધું એક સાથે જ છે. એ સ્તર પણ સમજવા માટે છે, પણ એમ જોવા જઈએ તો બધું સાથે જ છે. પરિવર્તનશીલ છે, બદલાવ છે એની અંદર. હર ઘડી, હર હંમેશ એમાં બદલાવ છે, કારણ કે એના મૂળમાં નાદ છે, બરાબર. અને એ જેટલું નિયમિતતા એની અંદર છે, એ નિયમિતતાના લીધે પ્રકૃતિ પણ નિયમિત દેખાય છે આપણને. એ ચિત્તની નિયમિતતાના કારણે, કારણ કે એના નિયમો છે. અને એના નિયમથી પરે કોઈ નથી જઈ શકતું, જ્ઞાની સિવાય. જ્ઞાનીમાં એ છે કે એ ચિત્તના નિયમની પરે જઈ શકે. અને એને પરે પણ ના કહી શકાય. એવું નથી કે એ ચિત્તના નિયમોનું ઉલ્લંઘન કરી દે છે. એ ચિત્તના નિયમોને અનુસરતાની સાથે એ આગળ વધી શકે, બરાબર. તો એ રીતે પણ ચિત્તની ખૂબ જ વિશેષતા છે. એ ચિત્તને આપણે સમજી લઈએ, હા, એ જેમ તમે કીધું કે શક્ય જ નથી એક જીવ ચિત્તને કેવી રીતે સમજી શકે, પણ આપણે સમજવાની કોશિશ કરીશું, બરાબર. ઓર કોઈ વિશેષતાઓ હોય તો આપણે ચર્ચા કરી શકીએ. જી. પ્રણામ. પ્રણામ મીરાજી. પ્રણામ, પ્રણામ, વેદિકાજી પ્રણામ. પ્રણામ. પ્રણામ પ્રણામ. આમાં ચિત્ત હેને, એમાં એવું કહેવામાં આવ્યું કે એ પરાભૌતિક, પરામાનસિક છે. એટલે કે આપણી બુદ્ધિ ત્યાં હમ પહોંચી ન શકે, બરોબર. હમ પણ એમાં હું હજી નથી સમજે. મેં જ્ઞાન દીક્ષા તો પૂરું કરી લીધું, પણ ચિત્ત અને સ્મૃતિ તો પેલા સ્મૃતિ કે પહેલા પછી આગળ પછી એનું પ્લેટફોર્મ ચિત્ત છે કે ચિત્ત પેલા પછી પાછળથી સ્મૃતિ? એમાં હું એવી રીતના આજે સ્મૃતિ નો હા. સમૂહ એ ચિત છે કે ચિત હમ. છે પછી પાછળથી સ્મૃતિ છે? એમ મારો પ્રશ્ન સમજ્યા તમે? જી, જી, જી. સૌથી પહેલા જી નાદ છે, એના પછી નાદ રચના, એના પછી સ્મૃતિ. હા. અને સ્મૃતિમાં ચાલતી પ્રક્રિયાઓ, અને જ્યાં
એક સરખી પ્રક્રિયાઓ છે, એ સ્મૃતિઓ જે ભેગી થઈને પરતો બનાવે છે, બરાબર છે. અને એ પરતીય રચના જે બને છે એને આપણે ચિત્ત કહીએ છીએ, બરાબર. તો ચિત્ત જે છે તે સ્મૃતિ તો છે જ, પણ સાથે એની અંદર ચાલતી વૃત્તિઓ પણ છે, બરાબર. તો એ રીતે આપણે જાણી શકીએ, બરાબર છે. તો આ ચિત્તના મૂળમાં સ્મૃતિ છે, સ્મૃતિના મૂળમાં નાદ રચના છે, નાદ રચનાના મૂળમાં નાદ છે, એવી રીતે. મતલબ એવો થઈ શકે કે સ્મૃતિઓનો સમૂહ એટલે ચિત્ત, એવું કહી શકાય. હા, બિલકુલ બિલકુલ કહી શકાય. હમ જી. એમાં એવું કહી શકાય એક ઉદાહરણ તરીકે કે ચિત્ત પાણી છે અને સ્મૃતિ બરફ છે. આટલો જ ફરક છે બંનેમાં. તો સ્મૃતિ બરફ છે અને ચિત્ત પાણી છે. હા. હા. થોડું ચિત્ત જળ છે, હજી. બરાબર છે. એને હમ એ હમ નાદ રચનાઓ જયારે આપણે જે વ્યાખ્યા છે એ પ્રમાણે નાદ રચનાઓ જયારે સંઘટ એટલે વધારે ટાઈમ સુધી ફરે, બરાબર, એટલા માટે એ સ્મૃતિનું હમ સર્જન કરે છે, જેને હમ અર્ધસ્થાયી નાદ રચના આપણે નાદ કહીએ રચના છીએ, કહેવાય છે, બરાબર છે. બિલકુલ એટલે આ બિલકુલ. જે બરફ છે ને એ એવી ઉદાહરણ છે કે જે અર્ધસ્થાયી છે, બરાબર. હમ એ ઓગળે પણ છે અને હમ બરફ પણ છે ને પાણી પણ છે. હમ. એટલા માટે એ બરાબર. ઉદાહરણ હતું. તો સ્મૃતિનું પ્લેટફોર્મ કયું? ચિત્ત. મતલબ કે સ્મૃતિની જે પહેલા ચિત્ત છે. જી. તમે જે વાત કરીને કારણ કે શું છે અર્જણજી, હમ હમ આમાં કેવું છે, જે ચિત્ત છે ને, જી. હમ, બરાબર, એ નાદ છે, હમ. નાદ સ્વયં છે. અને હા, સ્મૃતિ છે ને એ એ તો નાદ મૂળ તો રચના નાદ છે. ચાલો એ તો માની લીધું કે પણ નાદ હું છે. એ નાદ છે જી અને જી આગળ બોલો. સ્મૃતિ નાદ રચના છે. જી. તો ચિત્ત અને સ્મૃતિમાં એકચ્યુઅલી શું ફરક, કઈ ફરક જી જી આગળ એટલે બોલો કે. એકચ્યુઅલી શું છે કે આપણે બેને અલગ અલગ કરીને જોવા જઈએ છે ને એટલે કન્ફ્યુઝન થાય છે. પણ બે એકચ્યુઅલી એકબીજાની સાથે મળેલા ભળેલા છે. અને આપણે જે અનુભવ લઈએ છે ને, હવે સપોઝ કે મને કોઈ અનુભવ થાય છે કે મારી સામે આ એક રૂમાલ પડ્યો છે, તો હું આ રૂમાલને જોઈ રહી છું. તો એ જોવાના લીધે મને એવું લાગે છે, એવું કે આપણે જ્ઞાન દીક્ષામાં એવું કે અનુભવ તમને બધા પ્રતીતિ છે, બધા પ્રતીત માત્ર છે, વાસ્તવિક નથી. એ છે નહીં, પણ તોય તમને થાય છે. તો આપણને વિશ્વાસ ના આવે, આપણને એવું લાગે કે મારી સામે તો આટલું ક્લિયર કટ છે કે આ રૂમાલ છે, આ ઘર છે, આ રસ્તો છે, બધું જ છે, અને તમે એવું કહો છો કે આ કશું જ નથી. તો હવે છે તો કશું જ નહીં. જેવી રીતે આપણે ટામેટાનું એક એક્ઝામ્પલ આપ્યું હતું કે ટામેટું જે છે એ અત્યારે આપણે ટેબલ ઉપર મૂક્યું છે, તો એ 15 દિવસ પછી, એ 20 દિવસ પછી એ ટામેટું ગાયબ થઈ જશે. તો 20 દિવસ પહેલા એ ટામેટું નહોતું અને 20 દિવસ પછી બી ટામેટું નહીં હોય. પણ અત્યારે આ જે 20 દિવસ આપણે જે છીએ ને, એમાં હું પણ છું અને આ ટામેટું પણ છે અને મારો અનુભવ પણ છે. તો આ જે આપણે અનુભવને સત્ય માનીએ છીએ ને, કેમ કે મેં ટામેટાને જોઈ રહી છું, હું એને નકારી કેવી રીતે શકું? તો પછી એવું કહેવાય છે કે આ ટામેટું છે ને એ અત્યારના સમયમાં છે, કેમ કે તમે એને જોઈ રહ્યા છો, કેમ કે તમને અનુભવ થઈ રહ્યો છે. હવે આપણે પહેલા ચર્ચા કરી કે ચિત્ત જે છે એ અનુભવ પણ છે. તમને ટામેટાનો અનુભવ થઈ રહ્યો છે, એનો મતલબ કે ચિત્તના એક ભાગનો અનુભવ એક વસ્તુ રૂપે તમને થઈ રહ્યો છે. અને કોણ કરી રહ્યું છે? તો ચિત્ત જ કરી રહ્યું છે, કોઈ બહારની વ્યક્તિ નથી કરી રહ્યું. તમે પણ ચિત્ત જ છો. તમે ચિત્તની જ એક રચના છો અને ચિત્ત જ ચિત્તનો અનુભવ કરી રહ્યું છે. તો તમે કહેશો કે આ મને આવું જ કેમ દેખાય છે?
તો પછી એમાં પછી સ્મૃતિ આવે કે તમને શીખવાડવામાં આવ્યું છે કે આવું લાલ રંગનું ગોળ ગોળ જે ટામેટું એને આપણે નામ આપ્યું છે કે એને ટામેટું કહીએ છીએ, એટલે પછી ત્યાં સ્મૃતિ આવે છે. અને સ્મૃતિ એની વ્યાખ્યા કરે છે કે જે દેખાય છે એ સ્મૃતિના આધારે દેખાય છે. પણ એ સ્મૃતિ આવી ક્યાંથી? તો સ્મૃતિ એ ચિત્તની અંદર જ છે. ચિત્તમાં વણાયેલી છે સ્મૃતિ, અને એ વણાયેલી છે એટલા માટે જ એના આધારે જ આપણે બધું જોઈએ છે. અને આપણે એટલે કોણ? તો આપણે પણ ચિત્તની જ એક પરત છીએ. આપણે ચિત્તથી અલગ નથી. ચિત્ત બહુ મોટું છે, આપણે એની સામે એક કણ એવું સમજી લો. તો આ ઘણા બધા કણો છે આપણા જેવા, આપણે બધા ભેગા થઈને, અને એ ભેગું થઈને એક ચિત્તનો નાનકડો ભાગ બનાવે છે. તો કે છે કે આ અનુભવ કેવી રીતે થાય છે? તો અનુભવ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે તમે એને સાચું માનો છો. નહીં તો ટામેટું તો એકચ્યુઅલી ટામેટું આ 20 દિવસ માટે જ છે. એ સમય દરમિયાન તમે છો એટલે છો. તમે જ્યારે નહીં હો, હવે સપોઝ કે મારું શરીર પૂરું થઈ જશે તો મારા માટે આ ચિત્ત નહીં હોય, આ સંસાર નહીં હોય. પણ તમે તો એવું કહો કે ના, સંસાર તો તમે જતા રહેશો એના પછી બી રહેશે. મારા મમ્મી પપ્પા જતા રહ્યા પણ અત્યારે હજી પણ સંસાર છે. તો મમ્મી પપ્પા માટે ખતમ થઈ ગયા એ સંસાર, પણ હવે હું છું ને એટલે મારા માટે આ સંસાર છે. અને હું જ્યારે જતી રહીશ ને ત્યારે આ સંસાર નહીં હોય. જેવી રીતે સપનું જે જોતું હોય એના માટે જ હોય છે. સપનું જ્યારે એમાંથી બહાર નીકળી જાય પછી એ સપનું પાછું નથી, એ હકીકત નથી રહેતું. એવી જ રીતે આ ટામેટું અત્યારે આપણને દેખાઈ રહ્યું છે, એ આપણે દેખાઈ રહ્યું છે એટલે આપણે એની વ્યાખ્યા કરી રહ્યા છીએ. પણ વાસ્તવિકતામાં ન 20 દિવસ પહેલા હશે કે ન 20 દિવસ પછી હશે. એ બસ અત્યારના સમય પૂરતું છે. અને એ બી ક્યારે? કે એને કોઈ જોવા વાળું છે તો. હું નહીં હોઉં તો આ ટામેટું બી નહીં હોય. તમે નહીં હો, જો તમે ટામેટાને જોઈ રહ્યા છો તો તમે જ્યારે નહીં હો ત્યારે ટામેટું બી નહીં હોય. એટલે જે જોવા વાળું છે ને, દ્રષ્ટા ઉપર બધું દૃશ્ય નિર્મિત થઈ રહ્યું છે. કઈ અલગ નથી કે હું અલગ છું ને ટામેટું હું જતી રહીશ એના પછી બી રહી જશે. ના, નહીં રહે. એ એટલા માટે છે કેમ કે હું એને જોઈ રહી છું. એટલે હજી આપણે જ્યારે આગળ ચર્ચા કરીશું ત્યારે આવશે કે ચિત્તમાં દ્રષ્ટિ એવી સૃષ્ટિનો એક નિયમ છે. એટલે એ નિયમ એ ચિત્તનો એ નિયમ છે કે તમે એવું વિચારો છો એટલા માટે આવું દેખાય છે. જો તમે કોઈ વિચાર ના કરો તો તમારા માટે કોઈ દૃશ્ય નહીં હોય, કોઈ દુનિયા નહીં હોય, કે જે આપણને મર્યા પછીનો અનુભવ છે કે હવે કશું જ નહીં હોય. ત્યારે ખાલી શૂન્ય હશે. જી બિલકુલ. અર્જુનજી, તમને તમે મનન કરજો. તમે જાતે બેસીને જ્યારે મનન કરશો ને ત્યારે તમને એ તો આવશે પ્રશ્નો. જી હા, એ વાત સાચી. મને હજી નથી સમજાણું, પણ આગળ તમે હાલો, હું તો મનન કરીશ. ખબર નહીં. જી જી. પણ તમે જે સમજ્યા ને કે સ્મૃતિઓનો સંગ્રહ એટલે ચિત્ત, તો એ બરાબર છે. આખરે તો એ બધી સ્મૃતિઓ જ છે, અને એ સ્મૃતિઓને જ આપણે પરતોમાં જોઈએ છે. બરાબર. તો આગળ આપણે જ્યારે ચિત્તની પરતો જોશું ત્યારે જોશું કે માનવ શરીર પણ એક પરત છે. પરત જ છે. હા, વનસ્પતિ જીવ પણ એક આખી પરત જ છે કે જેની અંદર બધા અલગ અલગ જે વનસ્પતિઓ છે એનો સમાવેશ છે. તો એ રીતે એક પ્રકારની જે રચનાઓ છે તે એક સાથે મળીને પરતો બનાવે છે. બરાબર. પણ એમાં શું છે મૂળમાં? તો એ મૂળની અંદર સ્મૃતિ જ છે. આપણા એક એક શરીરના અંગમાં પણ સ્મૃતિ જ છે. તમે વિચારો કે એક કોષની અંદર જે ડીએનએ છે, એ ડીએનએ કશું જ નથી, એ સ્મૃતિ છે. એ ડીએનએ ની અંદર એ બધી સ્મૃતિ છે કે આજે એક બીજ છે તો બીજની અંદર સ્મૃતિ છે કે મારે કયું વૃક્ષ બનાવવાનું છે. બરાબર છે. આપણા દરેક કોષની અંદર એક સ્મૃતિ છે કે આગળ જ્યારે કોષ નષ્ટ પામે તો મારે કયો કોષ બનાવવાના છે. બરાબર છે. આજે એક નાના કોષમાંથી એક માનવનું સર્જન થાય છે. હા, અને તો એ કેવી રીતે થાય છે? બરાબર છે. આ બધી સ્મૃતિ જ છે. બરાબર છે. અને એ પ્રતિકૃતિ બનાવે છે, બસ, બીજું કઈ નહીં. બરાબર છે ને? તો એ રીતે આપણે જોઈ શકીએ કે આખું બ્રહ્માંડ જે આપણે જોઈ રહ્યા છે, બ્રહ્માંડમાં જે પ્રગટ વસ્તુ જોઈ રહ્યા છે, એ બધું જ એક સ્મૃતિ છે. બરાબર. આગળનો પ્રશ્ન લેશું. ચિત્ત નામરૂપની રચના કેવી રીતે કરે છે? તો ચિત્ત
પોતે નામરૂપ છે. ચિત્ત નામરૂપની રચના નથી કરતું, એ પોતે નામરૂપ છે. અને એટલે જ એ દરેક વસ્તુઓમાં નામરૂપને જોઈ છે. બરાબર? કેવી રીતે? કે સ્મૃતિ ને જ્યારે આપણે કોઈ પણ વસ્તુને સ્મૃતિમાં લઈએ છે, બરાબર છે, તો એ જે બને છે એ ત્યારે જ બને છે જ્યારે દ્વૈત છે. અને દ્વૈત ત્યારે જ છે જ્યારે આપણે એને કોઈક નામ આપ્યું છે. અને એ નામ પણ ત્યારે જ છે જ્યારે એ અનુભવ ચિત્ત નિર્મિત કરે છે. બરાબર ને? તો ચિત્ત પોતે નામરૂપ છે એવું કહી શકાય. બરાબર ને? ચિત્તની અંદર પોતે જ નામરૂપ છે. અને પછી એ જે પણ કંઈ જોશે એને, જેમ કે વેદિકાજીએ વાત કરી દ્રષ્ટિ સૃષ્ટિનો નિયમ, તો એ દ્રષ્ટિ સૃષ્ટિનો નિયમ શું છે? કે એવું નથી કે હું જોઉં ત્યારે દુનિયા બને છે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એવું નથી કે હું જોઉં પહેલા કશું નહોતું અને મેં જોયું ત્યારે બધું બની ગયું. એવું નથી. વસ્તુ તો છે જ ત્યાં, પણ તમે જ્યારે દ્રષ્ટિ નાખી, જ્યારે ચિત્તને ત્યાં લીધું, બરાબર ને, અને ત્યારે તમને એ અનુભવ, એ જ્ઞાન થયું. અને ત્યારે તમારા માટે સૃષ્ટિ બની છે. સૃષ્ટિ તો પહેલેથી છે, તમારા માટે ક્યારે બની? હે ને? જ્યારે ચિત્તે એ અનુભવ નિર્મિત કર્યો. ચિત્ત વગર કોઈ અનુભવ નથી. બધા અનુભવ ચિત્તના અનુભવ છે. બરાબર? અને એ અનુભવ, એ સ્મૃતિમાં સંયોજન, બરાબર, અનુભવનું સંયોજન જે થાય છે એ બધું કેવી રીતે થાય છે? તો દરેક વસ્તુને એ દ્વૈતમાં જોઈ છે. અને દ્વૈતમાં ક્યારે જોઈ શકે? જ્યારે નામ હોય, રૂપ હોય, કોઈ અલગ વસ્તુ હોય. તો ચિત્ત જ નામરૂપ છે એવું કહી શકાય. દરેક વસ્તુને નામરૂપથી જોઈ છે. બરાબર ને? એ રીતે આપણે એને કહી શકીએ. જી, આમાં કંઈક ઉમેરવું હોય તો ઉમેરી શકાય. નહીં, આ ના, પ્રશ્ન તમે બહુ સારો બરાબર. છે. આમાં તમે જે કીધું એમ. જી, કે આપણે બધું નામ રૂપમાં જ જોઈએ ને, આખી દ્રષ્ટિ નામ અને રૂપથી જ જોઈએ. બધું આપણે જે જોઈએ, પણ એ આપણે સત્ય દેખાઈ જાય કે આ બધું નામ અને રૂપ છે, તો વૈરાગ્યનો ગુણ આવે ને. તો આ પ્રશ્ન તમે લીધો બહુ સરસ છે. અમારે વાત પણ થઈ હતી વેદિકાબેન સાથે બે દી પહેલા જ. તો વેદિકાબેન બોલો આ વિશે કંઈ. જી જી. આમાં મને એક એક્ઝામ્પલ બહુ સરસ યાદ આવે. તમે જે સ્મૃતિને કીધું ને, તો આપણે જોઈએ ને કે આપણી એક એક કોશિકામાં જે સ્મૃતિ અંદર રાખેલી છે, જેને આપણે ડીએનએ કહીએ કે કઈ બી નામ કહો, પણ આમ તો એક રીતે એ સ્મૃતિ જ છે. હવે સપોઝ કે તમે જોતા હશો કે ગાયને જયારે વાછરડું જન્મે, ત્યારે વાછરડું જન્મે ને તરત જ એને કેવી રીતે ખબર પડે કે મારી માનું થન કઈ બાજુ છે અને મારે દૂધ પીવાનું છે? કોઈ એને શીખવાડવા વાળું નથી, કોઈ સમજાવવા વાળું નથી. એની આંખો બી નથી ખુલી હોતી હજી સરખી રીતે, પણ તો એ માના થનને શોધી લે છે. કેમ? કેમ કે એના સેલની અંદર સ્મૃતિ છે અને એ સ્મૃતિના આધારમાં જ એ કામ કરે છે. એવી જ રીતે આપણું માણસનું બાળક પણ એવું જ હોય. એને દૂધ પીતા કેવી રીતે આવડ્યું? એને ચૂસતા કેવી રીતે આવડ્યું? કેમ કે એ કઈ 9 મહિના સુધી એને તો મોઢું નતું ખુલ્યું ત્યાં આગળ. સાચી તો એ વાત. કેવી રીતે સકિંગ કરે છે? તો આ બધી સ્મૃતિ એના અંદર છે. પણ આપણે શું કરીએ છીએ કે આપણે આપણી અંદરની જે ઇનબિલ્ટ સ્મૃતિ છે ને, એનો ઉપયોગ નથી કરતા ને પછી આપણે બહાર જ દ્રષ્ટિ કરીએ છીએ. એટલે આપણે આપણી ઇન્દ્રિયો ઉપર એટલા બધા ડિપેન્ડન્ટ થઈ ગયા છે કે આપણી અંતરદૃષ્ટિ જે વિકસિત થવી જોઈએ ને, એ નથી થતી પછી. એકદમ સાચી વાત. જી. અને અર્જનજી એ પણ બહુ સરસ વાત કરી કે નામ રૂપ જ્યારે ખબર પડી જાય છે તો કેવું વૈરાગ્ય આવી જાય છે. હે ને? કે બધી વસ્તુ નામ રૂપથી કેટલી આપણા ઉપર એની છાપ છૂટી ગઈ છે. કોઈ પણ વસ્તુને આપણે નામ વગર જોઈ નથી શકતા.
બરાબર ને? કોઈ વસ્તુ સામે આવે એટલે દ્વૈત ચાલુ થઈ જાય છે. કેવી રીતે કે આ વસ્તુ આ છે ને આ વસ્તુ એ છે. એકતા એકતા નથી દેખાઈ શકતી જ્યાં સુધી નામરૂપ હોય, હે ને? હમ અને સાચી વાત બધાથી છે. મોટી વાત શું છે, જે આ વાતમાંથી જ પાછું મને ક્લિક થયો પોઈન્ટ, કે જે જોઈ રહ્યો છે ને એ બી નામરૂપ જ છે. હવે કેમ કે હા. ચિત્ત જ ચિત્તને અનુભવ કરી શકે, કોઈ બહારનું કશું નથી અનુભવ કરતું, એટલે હું પણ નામરૂપ જ છું. એ બે સજાતીય હોય ને, બંને જણા જ્યારે સજાતીય હોય ને ત્યારે જ એકબીજાને જોઈ શકે. તમે સૂક્ષ્મ અવસ્થાને ના જોઈ શકો જ્યાં સુધી તમે સૂક્ષ્મ અવસ્થામાં ના જાઓ. સ્વપ્ન અવસ્થામાં જઈને તમે ત્યારે જ તમે સ્વપ્ન જોઈ શકો. એવી જ રીતે તમે આ જે અનુભવ કરો છો ચિત્તનો અનુભવ, એ ત્યારે જ થઈ શકે જ્યારે તમે પણ પોતે ચિત્તની એક પરત હો. જો તમે કઈ અલગ હોય, કોઈ વિજાતીય તત્વ હોવ તમે, તો તમને ના અનુભવ થાય ચિત્તનો, અથવા તો આ દુનિયાનો અનુભવ ના થાય. કેમ કે તમે આના જ બનેલા છો. નામરૂપ, તમે બી એક નામરૂપ છો અને સામે બી એક નામરૂપ છે. ખાલી ફરક એટલો જ છે કે આપણે એમાં હું પણ લાવી દઈએ છીએ કે આ મને દેખાય છે. એકચ્યુઅલી તો એમાં બુદ્ધિ આપણે લગાવી દઈએ છીએ ને એના પ્રમાણે એનું વિશ્લેષણ કરવા માંડીએ છીએ, એટલે બધું ગલત થઈ જાય છે. અધરવાઇઝ તો જોવા વાળું છે અને સામે એક દેખવા વાળો છે ને સામે એક દૃશ્ય છે, બસ એટલી જ હકીકત છે. એમાં આપણે જો કોઈ હું પણ ના લઈએ ને તો બધું જ બરાબર છે, પણ આપણે એવું રહી નથી શકતા. જી બિલકુલ, સાચી વાત કીધી. આગળનો પ્રશ્ન છે, શું ચિત્ત નાશવંત હોઈ શકે? શું એ નશ્વર છે? તો આપણે આગળ જ વાત કરી કે ચિત્ત નશ્વર ના હોઈ શકે, ભલે પરિવર્તનશીલ છે, ભલે સ્મૃતિઓ કે નાદ રચનાઓ નષ્ટ થઈ જાય છે, પરંતુ એની એક જે ચિત્તની એક પ્રક્રિયા છે પ્રતિકૃતિ બનાવવાની, અને એ હમ પ્રક્રિયાના લીધે એ નાશવંત નથી. એ હમ જેવી એ સ્મૃતિ બને છે એવી તરત જ એની ઘણી બધી પ્રતિકૃતિઓ બની જાય છે. બરાબર, અને એના લીધે એ નાશવંત નથી. હમ એટલે એવું કે હવે સપોઝ કે પ્રલય આવી જાય, તો પ્રલય આવી જાય, અહીંયા એટમ બોમ્બ પડ્યો કે આખી પૃથ્વીનું પ્રલય થઈ ગયું કે પૃથ્વી ડૂબી ગઈ, રસાતળમાં જતી રહી, જે બી થયું, તો બધા જ જીવો, મનુષ્યો બધા જ ખતમ થઈ જશે. પણ એની જે સ્મૃતિ છે એ ક્યાંક ને ક્યાંક પછી સંગ્રહિત થઈ જશે. ફરી પાછું જયારે વાતાવરણનું અનુકૂલન મળશે ને, તો ફરીથી પાછું બધું ઊભું થઈ જશે. એટલે આ બધું જે છે ચિત્ત નાશવંત છે, પણ એવું નથી કે એકદમ હંમેશા નાશ થઈ જશે. ના, એનું પરિવર્તન થઈ જશે, બીજા રૂપમાં આવી જશે. કંઈક ને કંઈક પૃથ્વી રસાતલમાં જતી રહેશે તો પૃથ્વીના સમુદ્રમાં ચારે બાજુ પાણી પાણી થઈ જશે, એવું એવો ફોર્મ થઈ જશે નામરૂપ. અત્યારે પૃથ્વીના જગ્યાએ પછી પાણી પાણી થઈ જશે, એવું નામરૂપ બદલાઈ જશે. નામરૂપ બદલાઈ જશે પણ એકદમ ખલાસ નહીં થાય, એ કંઈક બીજા રૂપમાં આવી જશે સામે. હોઈ શકે. અને આપણે પૃથ્વીની વાતો કરી રહ્યા છે, પણ આપણને નથી ખબર કે કેટલા આયામો છે, અને એવા હમ એવા કેટલા બ્રહ્માંડો છે, ને એમાં કેટલી પૃથ્વીઓ હશે, અને હમ ક્યાં ક્યાં જીવન હશે, આપણને નથી ખબર. તો હોઈ શકે કે એક ગેલેક્સી એક પતી જાય, પણ એના આગળ કોઈ બીજું કંઈક બીજું બ્રહ્માંડમાં હશે, આપણને નથી ખબર. આપણે હજી હમ સુધી ત્યાં સુધી પહોંચ્યા નથી કે જ્યાં બ્રહ્માંડ નો અંત થઈ ગયો, કે બસ હવે કશું નથી મળ્યું. આપણને એક પછી એક ગેલેક્સી મળતી જ જાય છે, બરાબર ને? એટલે આપણને ખબર જ નથી, એકચુલી આપણે સમજી જ નથી શકતા, અને પોસિબલ જ આપણે નથી. કેટલું બધું બોલ બોલ કરીએ છીએ. સાચી વાત છે. કોઈકને એવું કહેવા બેસીએ ને સમજાવવા બેસીએ ને કેટલું બધું કરીએ છીએ. સાચી વાત. એટલે એટલે તો ગુરુજીએ માયાને પણ અગિયાર હતી ને, કે માયા હા. પણ અગિયાર છે અને જાણી. જાણી નથી શકાતું, સાચી વાત. અને પ્રશ્ન ઉત્તર અને એનું વિશ્લેષણ કરવાનું પણ એને જ મન થાય છે કે જેને અજ્ઞેયતાને સ્વીકાર્યું નથી હજી સુધી. હમ અગર સ્વીકારી લીધું હોય તો શું મનન કરવું ને શું ચર્ચા કરવી, નહીં?
હમ કેમ કે એવું કઈ બી છે. કહેવા જાય તો એવું લાગે કે આ તો પરફેક્ટ નથી, હમ આ વાત બરાબર હમ નથી, એમ પૂરી હમ નથી, એટલે કે પછી ધીમે ધીમે પછી ચૂપ થઈ જવાય, પણ હજી આપણે હા. અધૂરા છીએ. સાચી વાત. આગળનો પ્રશ્ન લઈએ આપણે કે હમ ચિત્ત કયા જીવોમાં હોય છે? તો હમ પ્રશ્ન જ ગલત છે અહીંયા. બધા જ જીવો ચિત્તમાં છે. હમ ચિત્ત કોઈ જીવમાં નથી. એ આપણે જોયું હમણાં કે ચિત્ત એક જ છે અને બધું એમાં જ સમાહિત છે. હમ બરાબર. બીજું છે ચિત્ત સ્થાયિત્વનું નિર્માણ કેવી રીતે કરે છે? તો આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. જ્યારે આપણે ચિત્તની વાત કરીએ છીએ ને હમણાં જ આપણે વાત પણ કરી કે આપણને બધું સાચું લાગે છે જબકી છે નહીં ત્યાં, બરાબર ને? તો હમ સ્થાયિત્વનું નિર્માણ એની અંદર ચાલતી પ્રક્રિયા અને નિયમને કારણે છે. નિયમ અને પ્રક્રિયાઓ કઈ સ્વસમાનતાનો નિયમ છે એક, બરાબર છે, અંતર સંપર્કતાનો નિયમ છે એક, આપણે આ બધા નિયમો જોશું. દ્રષ્ટિ સૃષ્ટિનો નિયમ છે. એ જે 14-15 નિયમો છે એની અંદર, અને એમાં ચાલતી પ્રક્રિયાઓ છે ઘણી બધી જે ચિત્તમાં ચાલે છે. હે ને? જેમ કે સ્વયં સંગઠનની પ્રક્રિયા આપણે જોઈ, બરાબર છે. તો આ પ્રક્રિયાઓ અને આ નિયમોના કારણે આપણી સામે એવું વાતાવરણ સર્જાય છે કે જેની અંદર આપણને એ એ હંમેશા ત્યાં છે એનો ભ્રમ થઈ જાય છે. બરાબર ને? જેમ કે હમ પ્રકૃતિમાં સમય છે, બરાબર છે, પરિવર્તન છે, પણ પરિવર્તન ખૂબ જ ધીમે છે. એનો દોહરાવ છે. જે સામે વસ્તુ છે એનો દોહરાવ છે. વારે ઘડીએ ટમાટર દેખાય છે જ્યાં સુધી છે ત્યાં સુધી, અને એટલે એને કાલે પણ જોયું તું અને આજે પણ જોઉં છું એટલે એ મને સ્થાયી લાગે છે. બરાબર છે. તો એ રીતે ચિત્ત જે છે તે સ્થાયિત્વનું નિર્માણ કરે છે. તો આપણે એ બધી પ્રક્રિયાઓ જોશું કે જેનાથી એ નિર્માણ કરે છે. બરાબર. પણ પ્રક્રિયાઓ અને નિયમોના કારણે એ સ્થાયિત્વ બતાવે છે. બરાબર. હમ જી. શું ચિત્તનો અંત ક્યારેક થશે? તો ના, એનો કોઈ અંત નથી. આપણે જોયું કે એની અંદર એક પ્રક્રિયા છે અને એ છે પ્રતિકૃતિની, અને એના કારણે એનો કોઈ અંત નથી. બરાબર છે. ચિત્તનું જ્ઞાન કઈ રીતે થાય છે? તો ચિત્તનું જ્ઞાન, બરાબર છે, તો ચિત્ત પણ એક અનુભવ છે, અને અનુભવ ના મૂળમાં આના ચિત્તના મૂળમાં સ્મૃતિ છે. સ્મૃતિઓનું અનુભવોનું સંયોજન થાય છે અને આપણને જ્ઞાન થાય છે. એ આપણે જે જ્ઞાનની વ્યાખ્યા આપીએ છે એની અંદર ચિત્ત જ છે કે જે એ નિર્મિત કરે છે અનુભવને. અગર ચિત્ત ન હોય તો કોઈ અનુભવ નથી, કારણ કે એ સ્મૃતિનું જ સંયોજન થાય છે. જે આપણે અનુભવોનું સંયોજન બોલીએ છે કે જેનાથી જ્ઞાન થાય છે, એ અનુભવો કયા? પહેલાના અનુભવો. અને એ અનુભવ પહેલાના મતલબ શું? સ્મૃતિ. બરાબર ને? અને એના કારણે આપણને પછી એ જ્ઞાન થાય છે. બરાબર ને? તો આ દરેક વસ્તુનું જે આપણને જ્ઞાન થાય છે એ કોઈ પણ જ્ઞાન હોય એ ચિત્તનું જ જ્ઞાન છે, ચિત્ત નિર્મિત જ છે. બરાબર ને? હમ તો એ રીતે પણ આપણે એને કહી શકીએ. આનો કોઈ જવાબ આપી શકે? ના, તમે આમાં બરાબર કહી એવું દીધું. આખું હા આવી જી. ગયું. હમ હા જી વિશાલજી. ના, એમાં એવું છે મીરાજી કે આ ચિત્તનું જ્ઞાન શક્ય કેમ છે બને? હમ ચિત્ત પરાભૌતિક પરામાનસિક રચના છે, તો એનું જ્ઞાન હમ થઈ શકે હમ એ પ્રશ્ન થાય મને હમ એવું. હમ હમ. હા, ચિત્ત નિર્મિત અનુભવોનું જે ચિત્ત નિર્મિત અનુભવ છે એનું જ્ઞાન તમને થઈ શકે. બરાબર. ચિત્તનું, અને એ જે છે એ ચિત્તનું જ જ્ઞાન છે. ચિત્ત જ છે ને જે અનુભવો થાય છે, એ પણ ચિત્ત જ છે. બરાબર. જે તમે બધી પરતોની વાતો કરી, આપણે જે પરતો બને છે એ પણ ચિત્ત જ છે. અને હા, આ જ્ઞાન કેવી રીતે
આ જ્ઞાન પરિકલ્પના પ્રમાણે. એમ તો બધું પરાભૌતિક પરમાનસિક છે, એમાં આપણે જોઈ જ નથી શકતા કે એ શું છે. બરાબર છે, અગર આપણે ચિત્તને પણ જોવા જઈએ, બરાબર છે, તો કેવી રીતે આપણે એનું જ્ઞાન લઈ શકીએ. એ બી પરાભૌતિક પરમાનસિક પ્રક્રિયા એક રચના છે. પરંતુ ચિત્તનું જી ચિત્તનું જ્ઞાન કેવી રીતે થાય છે, કેવી રીતે એટલે પ્રક્રિયા. ચિત્ત એટલે અનુભવ છે, બરાબર. અને અનુભવ થવાની પ્રક્રિયા કોઈ છે નહીં, કારણ કે કોઈ એની પ્રક્રિયા આપણે માની લેવામાં આવે તો પણ એ અનુભવ જ હશે. એટલા માટે બિલકુલ. અનુભવને અનુભવનું જ્ઞાન થઈ શકતું નથી, એવું કહી શકાય. જી બિલકુલ બિલકુલ. હમ હા, પરંતુ અનુભવને સમજવા માટે એની પરિકલ્પના કરીએ છીએ પછી આપણે કે આવું 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 હમ આવું થતું હશે. બરાબર ને? એટલે એકચ્યુઅલી આપણે હા. જોવા જઈએ તો હમ જુઓ, આપણે આજે આપણું શરીર આપણને દેખાય છે. હવે આ જે શરીર આપણને દેખાય છે એમાં આપણે શું કહીએ છીએ કે મારું શરીર જે છે એ પણ ચિત્તની એક પરત છે. રાઈટ, આપણે એવું કહીએ છીએ ને કે આ હમ ગુરુજી આપણને કીધું છે કે તમારું જે એટલે આપણું જે શરીર છે એ પણ ચિત્તની એક પરત છે. હવે આ પરતનો આપણને અનુભવ થઈ રહ્યો છે ને, કેમ કે હું મારા શરીરને અડી શકું છું, હું જોઈ શકું છું, હું ફીલ કરી શકું છું. તો એ જે અનુભવ મને થઈ રહ્યો છે એ એકચ્યુઅલી જે આપણે વાત એ જ થઈ રહી છે કે મને તો અનુભવ જે થાય છે એની હું વ્યાખ્યા કરી રહી છું. તો એ વ્યાખ્યા કરવા માટે જ્યારે મને મારા શરીરનો સ્વયંનો અનુભવ થઈ રહ્યો છે અને એ અનુભવને હું પછી એવું કહી રહી છું કે આ બધું જ ચિત્ત છે. આખું જે પ્રગટ અસ્તિત્વ છે એ પ્રગટ અસ્તિત્વમાં જે જીવ સમૂહ છે, આ માનવ સમૂહ છે, પછી આ બધા જેટલા પ્રાણીઓના સમૂહ છે, પછી આ જેટલા પરતીય છે, જેટલી વનસ્પતિક ચિત્ત છે, પછી બહુ ખનિજિક ચિત્ત છે, એ બધા બી ચિત્ત જ છે ને. તો એ બધા ચિત્ત એટલા માટે કહેવામાં આવ્યું કેમ કે મને એનો અનુભવ થઈ રહ્યો છે. હવે એ અનુભવને જ્યારે હું કહું છું કે મને તો અનુભવ થઈ રહ્યો છે, તમે એવું કહો છો કે પરાભૌતિક પરામાનસિક છે, તો કે ચિત્ત જે છે એ શું છે, કેમ કે અનુભવનો પ્રારૂપ છે ને ચિત્ત, એટલે પરાભૌતિક પરામાનસિક છે. પણ તમને જે અનુભવ થઈ રહ્યો છે એ તમને તમારી ઇન્દ્રિયોની અનુરૂપ અનુભવ થઈ રહ્યો છે. એટલે તમને અને તમારી જે ઇન્દ્રિયો છે એ બી ચિત્તની પરતનું જ એક વિશેષ રૂપ છે. ચિત્તની પરતનું, દરેક ચિત્તની પરતમાં ઇન્દ્રિયો હોય છે. દરેક ચિત્તની પરતમાં ઇન્દ્રિયો હોય છે. જેવી રીતે જે ખનિજિક ચિત્ત છે એ બી એક પરત છે, એને પણ ઇન્દ્રિયો છે. તો એની ઇન્દ્રિયો આપણા જેવી નથી કે એને આંખથી જોવાની, પણ એની જે ફિલિંગ્સની ઇન્દ્રિયો છે એ પરતની, ખનિજિક ચિત્તની, એની જે ઇન્દ્રિયો છે એ એવી છે કે એને ગરમીમાં ને શરદીમાં ખબર પડે છે, અને એ ખબર પડે છે, એનો અહેસાસ છે એનામાં, એટલા માટે એનામાં ક્ષરણ થાય છે ક્રિયા, એનું ડિગ્રેડેશન થાય છે એ પરતનું. એવી જ રીતે આપણા શરીરનું પણ પરતનું બધું ડિગ્રેડેશન થાય છે. તો મને અનુભવ જે થાય છે એ આ અનુભવ વાસ્તવિક નથી, એવું કે છે કે તમને જે બી અનુભવ થાય છે એ બધા મિથ્યાના અનુભવ થાય છે. અને એ અનુભવ કેમ થાય છે? કેમ કે તમારી એવી ઇન્દ્રિયો છે એટલે તમને અનુભવ થાય છે. તો કહીએ ચિત્ત જે છે એ ચિત્ત તો પછી શું છે? તો કે ચિત્ત પરાભૌતિક પરામાનસિક છે, પણ એ પરાભૌતિક પરામાનસિક નો અનુભવ તમને તમારી ઇન્દ્રિયો પ્રમાણે થઈ રહ્યો છે. મને આ ખુરશી દેખાય છે કે આ મને જે દેખાય છે એ મને મારી આંખોના લીધે દેખાય છે. હવે કૂતરાની જે આંખ હશે એને અનુભવ અલગ હશે, આ જ ચિત્તની પરતનો અનુભવ એનો અલગ હશે. તો વાસ્તવિક ચિત્ત શું છે એ નથી ખબર, પણ જે અનુભવ થઈ રહ્યો છે એને આપણે વિશ્લેષણ કરી રહ્યા છે કે આવું દેખાઈ રહ્યું છે અને આવું આવું છે. તો એનું ચિત્તને જે જ્ઞાન છે એ કઈ રીતે થાય છે? તો અનુભવના આધારે હું એનું અનુભવનું વિશ્લેષણ કરું છું. પણ વાસ્તવિક જે ચિત્ત છે એ પરાભૌતિક પરામાનસિક છે, એનો અનુભવ નથી થતો. મને અનુભવની હું વ્યાખ્યા કરું છું. ખબર નઈ બધી ગોળ ગોળ વાતો થાય છે, પણ સમજાવવામાં બરાબર થોડુંક છે. પરેશાની આવે છે. બરાબર છે. આગળનો પ્રશ્ન લેશું. અનુભવ કરતા ચિત્ત પર નિયંત્રણ કેવી રીતે મેળવે છે?
તો પ્રશ્ન જ ગલત છે આની અંદર, કે અનુભવ કરતા ચિત્ત પર કોઈ નિયંત્રણ નથી કરતું. અનુભવ કરતાને બધા અનુભવ થાય છે, પરંતુ કોઈ નિયંત્રણ નથી. શૂન્યતા અને ચિત્તમાં શું તફાવત છે? તો શૂન્યતા અને ચિત્તમાં કોઈ તફાવત નથી. જેમ અનુભવ કરતા અને અનુભવમાં કોઈ તફાવત નથી અદ્વૈતના સ્તર પર. પરંતુ જ્યારે આપણે દ્વૈત સ્તરની વાત કરીએ છીએ ત્યારે ચિત્ત મિથ્યા છે એવું કહી શકાય, અને શૂન્યતા એ અનુભવ કરતાનું તત્વ છે, એટલે એ સત્ય છે. તો એ રીતે પણ આપણે બંનેનો તફાવત બે સ્તર પર કરી શકીએ, દ્વૈત અને અદ્વૈત પર. બરાબર, કારણ કે ચિત્તને આપણે અનુભવની શ્રેણીમાં મૂકીશું. બરાબર. જી. અને આ છેલ્લો પ્રશ્ન હતો, ચિત્ત પોતાનો અનુભવ પોતે કેવી રીતે કરે છે? તો હમણાં વેદિકાજીએ વાતો કરી ઘણી બધી, જેમાં ચિત્તનું જ્ઞાન કઈ રીતે થાય છે, હે ને? તો ચિત્તનું જ્ઞાન થવું એટલે અનુભવનું જ્ઞાન, અને અનુભવનું જ્ઞાન કેવી રીતે થાય છે? બરાબર. તો ચિત્તને પોતાનો અનુભવ કેવી રીતે થાય છે? તો ચિત્તને પોતાનો અનુભવ નહીં થઈ શકે ને. બરાબર. આની અંદર ચિત્તને પોતાનો અનુભવ નથી થતો. બધા જ અનુભવો કોને થાય છે? અનુભવ કરતાને થાય છે. ચિત્ત અનુભવ નિર્મિત કરે છે, એને અનુભવ નથી થતા. એ અનુભવના નિર્માણનું કારણ છે, પરંતુ અનુભવ કરતાને થાય છે. ઠીક. આની અંદર કોઈને કઈ કેવું હોય તો? આમાં હું આને એવી રીતે કહી શકું કે ચિત્ત પોતાનો અનુભવ પોતે કેવી રીતે કરે છે? આ પ્રશ્ન બહુ સરસ છે. ચિત્ત પોતાનો અનુભવ પોતે કેવી રીતે કરે છે? તો ચિત્ત છે ને, એ ચિત્તને જ અનુભવ કરે છે, પણ એમાં શું છે, મને એક અનુભવ થયો. આ અનુભવ મારી પાસે, આ જે યંત્ર છે, આ માનવ શરીર યંત્ર છે, એની પાસે એક મગજ છે, અને એ મગજ જ્યારે આંખથી કશી વસ્તુને જુએ છે ત્યારે એનું વિશ્લેષણ એ મગજ દ્વારા થાય છે, અને એ વિશ્લેષણને પછી એ અનુભવમાં લાવે છે કે મને સામે આ દેખાઈ રહ્યું છે, કે એનો મને આ અનુભવ થઈ રહ્યો છે. તો હવે જે અનુભવ થઈ રહ્યો છે એ યંત્ર ઉપર ડિપેન્ડ કરે છે. હવે સપોઝ કે એક યુનિસેલ્યુલર એક ઓર્ગેનિઝમ છે, સપોઝ કે અમીબા છે, જે એક કોષીય જીવ છે. તો એ એક કોષીય જીવ છે, એને બી અનુભવ થાય છે. એ જ્યારે પાણીના અંદર ચાલે છે, તો એને જ્યારે કિનારા ઉપર આમ અડે છે, અથવા તો કોઈ બીજી સપાટીને જ્યારે ટચ થાય છે, ત્યારે એને પણ ખબર પડે છે, પણ એના પાસે એવું યંત્ર નથી કે બોલી શકે કે એને શું અનુભવ થાય છે. એવું એ બોલી નથી શકતું, પણ એના તંત્ર પ્રમાણે, એના સિસ્ટમ પ્રમાણે એને અનુભવ થાય છે. એવી જ રીતે માણસના તંત્ર પ્રમાણે અનુભવ થાય છે. તો શું અમીબામાં ચિત્ત નથી? અમીબામાં પણ ચિત્ત છે, એટલે અમીબામાં પણ ચિત્તનો ભાગ છે, એ પણ ચિત્ત જ છે. અને હું માણસ છું, હું પણ ચિત્ત છું, પણ મારી જે બનાવટ છે, આ જે મનોશરીર યંત્ર છે, એમાં બનાવટ એવી છે કે હું મારા અનુભવોનું વિશ્લેષણને, વ્યાખ્યાને કહી શકું છું, બોલી શકું છું. કે જ્યારે અમીબા છે એ બોલી નથી શકતું. તો અનુભવ બંનેને થઈ રહ્યા છે, એને બી થઈ રહ્યા છે, મને બી થઈ રહ્યા છે, પણ હું બોલી શકું છું. તો અનુભવ ચિત્તને જ થઈ રહ્યા છે, ચિત્તનો અનુભવ થઈ રહ્યો છે. એક બોલવા વાળું યંત્ર છે કે જે બોલે છે, અને એક બોલ્યા વગરનું યંત્ર છે, એને બી અનુભવ થઈ રહ્યા છે, પણ એ બોલવા વાળું યંત્ર નથી. તો આ જે છે, અને આપણામાં અહમ છે કે હું બોલી શકું છું, અને આપણે બોલીને એને વ્યક્ત કરીએ છીએ, કે જ્યારે બીજું બોલી નથી શકતું. તો અનુભવ જે થાય છે એ ચિત્તને જ ચિત્તનો અનુભવ થાય છે. બંને એકને જ એટલે ચિત્તના જ એક ભાગને બીજા ભાગનો અનુભવ થાય છે. એક જીવ સમૂહને બીજા જીવ સમૂહથી અલગ અનુભવ થાય છે, પણ અનુભવ થાય છે બધાને. તો અને જે અનુભવ કરતા છે, એ અનુભવ કરતા એવું કહેવાય કે જે એક જેવી રીતે લાઈટ હોય
લાઈટ વહી રહી છે, તો એક એસીમાં લાઈટ આવે છે અને એક હીટરમાં લાઈટ જાય છે. તો લાઈટ જે છે એનું કામ એ છે કે હીટરના યંત્ર પ્રમાણે ગરમ કરશે અને એસીના યંત્ર પ્રમાણે એને ઠંડુ કરશે. તો અનુભવ કરતા જે છે એ લાઈટ જેવું છે કે એ બધામાં સરખી રીતે વહી રહ્યું છે. અને એના વહેવાના લીધે, એ જીવંતતાના લીધે આપણને બધાને જે પણ સામે યંત્ર છે એને એવો અનુભવ થઈ રહ્યો છે. એટલે એ એક એવી લાઈટ છે, પ્રકાશ છે કે જેવો યંત્ર હશે એનામાં એવો પ્રકાશ એનામાં થશે, એવું જ્ઞાન એનામાં થશે, એવું યંત્ર એ કામ કરશે. તો આ જે યંત્ર જે છે, અનુભવ કરતા જે છે, એ તો જસ્ટ ન્યુટ્રલ છે. એના લીધે બધા અનુભવ થાય છે, પણ એને કોઈ અનુભવ નથી થતો. અનુભવ કોને થાય છે? ચિત્તને થાય છે. ચિત્તને ચિત્તનો અનુભવ થાય છે. અને એ ડિપેન્ડ ઓન કે કયું યંત્ર છે એના ઉપર એ અનુભવોની વ્યાખ્યા થાય છે. અને એ અનુભવો કોના લીધે થાય છે? તો અનુભવ કરતાના લીધે થાય છે. બાકી ચિત્ત પોતે જળ છે. જળ એટલે એનામાં કોઈ જીવંતતા નથી કે જેના લીધે તમને અનુભવ આપી શકે. અનુભવોનો અનુભવ કરતા છે, જેના લીધે યંત્રને અનુભવો થાય છે. પણ શું અનુભવો થશે? એ ચિત્તને ચિત્તના અનુભવ થશે. પણ અનુભવ જે થશે એ અનુભવ કરતાના લીધે થશે. એટલે વેદિકાજી એવું કહેવા માંગે છે કે ચિત્તને ચિત્તનો અનુભવ ચિત્ત દ્વારા, એવું કહી શકાય. અનુભવો ચિત્તને ચિત્ત દ્વારા થાય છે. ચિત્તને ચિત્ત દ્વારા થાય છે, પણ અનુભવોની વ્યાખ્યા જે છે ને એ અનુભવ કરતા દ્વારા કેમ કે એના તાકાતથી જ થાય છે. કેમ કે નહીં તો આ જળ છે. ચિત્ત જે છે એ જળ છે. એનામાં તાકાત નથી કે એ બોલી શકે. આ મશીનમાં બોલવાની તાકાત અનુભવ કરતાના લીધે આવે છે. એટલે અનુભવ કરતાના પ્રકાશથી આપણને જ્ઞાન થાય છે કે હું શું જોઈ રહી છું અને શું બોલી રહી છું. અને એક અમીબાને બી જ્ઞાન થાય છે, પણ એની પાસે એ બોલવાનું સાધન નથી, એટલે એ બોલી નહીં શકે. પણ અનુભવ કરતા ત્યાં બી છે, એટલે અનુભવ કરતાને એ યંત્ર પ્રમાણે અનુભવ થાય છે. અને આ માનવ યંત્રને મારા યંત્ર પ્રમાણે મને અનુભવો થાય છે. અનુભવ કરતા બંનેમાં અનુભવ આપે છે. એટલે આમાં એવું કહી શકાય કે ચિત્તનો અનુભવ ન થાય, કેવલ જ્ઞાન થાય, એવું ન કહી શકાય. જી. હા, એટલે અનુભવ ને જ્ઞાન તો એક જ ને. કેમ કે તમને જે બી અનુભવ થાય છે એના આધારે જ તો પછી જ્ઞાન થાય છે, અથવા તો જ્ઞાન થાય છે એના આધારે તમે અનુભવ લો છો. ચિત્ત એક જ્ઞાન અને ચિત્ત અનુભવ અનુભવ છે, એટલે એનો અનુભવને કેવી રીતે થઈ શકે? તમારો તમે જે અવાજ બે ચિત્તની વાત કરો છો, એમાં એક વિશ્વ ચિત્ત છે અને બીજું એક માનવ ચિત્ત છે. એ બેનો ડિફરન્સ તમે સમજાવો. લગભગ મારું એવું માનવું છે. પણ વિશ્વ જે ચિત્ત તો અહીંયા બહુ પ્રશ્ન છે ને, મોટું વિશ્વ ચિત્ત છે. ચિત્તની વાત છે. તો આ જે વિશ્વ ચિત્તની ચિત્ત, વાત છે, વિશ્વ ચિત્તની જ છે. હા, એટલે એ અને જ કહું એનો છું કે અનુભવ વિશ્વ કોઈ દિવસ ચિત્ત નથી થઈ મોટો શકતો. ભાગ છે. અને આપણે જે જીવ ચિત્તની કે જીવની વાત કરીએ છીએ ને, એ એનો નાનો ભાગ છે. જેવી રીતે આખું બ્રહ્માંડ હોય, આખી પૃથ્વી હોય, એમાં આપણું દેશ હોય, અને આપણા દેશમાં પછી આપણું શહેર હોય, ને આપણો મોહલ્લો હોય, આપણો એરિયા હોય, આપણું ઘર હોય, ઘરના અંદર રૂમ હોય. એવી રીતે બધા નાના નાના ભાગ થતા ગયા. પણ આખી તો આમ પૃથ્વીની જ વાત છે. એટલે એવી જ રીતે વિશ્વચિત્ત આખો મોટો ભાગ છે. અને જે આપણે ચિત્તની વાત કરીએ છીએ, માનવ ચિત્તની કે પછી કોઈ બી પ્રાણી ચિત્તની વાત કરીએ, એ જીવ સમૂહની વાત થઈ. પણ એ ભાગ તો એ નથી થયો. વિશ્વ ચિત્તનો જ ભાગ થયો. આપણે જ્ઞાન દીક્ષા કાર્યક્રમની શરૂઆત જ્યારે કરીએ છીએ, ત્યારે આપણે આ જ કહીએ છીએ. જ્યારે આપણે ત્રિજ્ઞાનમાં પણ જ્યારે પહેલી વાત કરીએ છીએ, તો આપણે અપરોક્ષ અનુભવથી જ્યારે આપણે જોઈએ કે શરીરને હું જોઈ રહી છું, મારા મનને હું જોઈ રહી છું, તો મારું મન, મારું શરીર, બધું એ હું પણ આથી અલગ છે. હું જે છે, બરાબર છે ને, એ અનુભવને જોઈ રહ્યો છે. ના કે અનુભવને જોઈ શકે.
બરાબર ને? એ વાત આપણે હમ સૌથી પહેલા અપરોક્ષ અનુભવથી લીધી હતી. બરાબર ને? હમ કે હા, એટલે અનુભવ જ્ઞાન જે દીક્ષા છે. કાર્યક્રમમાં હમ એ જ વાત થઈ હતી કે હમ આ ચિત્તનો હમ પોતાનો કેવી રીતે જયારે પ્રશ્ન આવે એટલે એને પ્રક્રિયા સમજવી. બરાબર. હમ ચિત્ત હમ એક અનુભવ છે. તો હમ અનુભવનો કેવી રીતે, એટલે એની કોઈ પ્રક્રિયા નથી, કારણ કે એની જો હમ પ્રક્રિયા ગણવામાં આવશે તો એ અનુભવ જ હશે. હમ બરાબર છે. એમ એટલા માટે એનો અનુભવ ના થઈ શકે હમ એવું કહેવાય. હમ એવું હા એની અંદર એવું એમ બરાબર છે. હમ અનુભવ વાળા ચેપ્ટર ને એટલે અનુભવને, હા તમારી વાત એકદમ સાચી છે. અનુભવને અનુભવ નથી થઈ શકતા એ એકદમ સાચી વાત છે ને એ આપણો અપરોક્ષ અનુભવ છે કે કોઈક વસ્તુ છે કે જે જોઈ રહી છે કે આ મારું શરીર છે. બરાબર છે. અને આપણી ભાષા જેટલી સરસ છે કે આપણે એવું બોલીએ છે મારું શરીર, હું શરીર આપણે કોઈ દિવસ નથી બોલતા. મારા વિચાર, જેમ મારી કાર છે એ રીતે. બરાબર ને? તો હું અહિયાંથી અલગ છે બધાથી. અને એ હું પણ જે છે એ અનુભવ કરતા એની પૃષ્ઠભૂમિ પર બધા અનુભવ છે ભલે. બરાબર છે. તમે જેમ કીધું કે એનાથી જ બધા અનુભવો આપણને મળે છે. પણ આપણને નથી મળતા એ અનુભવ કરતાને થાય છે. હવે એ પણ એક કાવ્યાત્મક છે. અનુભવ કરતા કોઈ અનુભવ લેતો નથી. બરાબર છે. પણ એની પૃષ્ઠભૂમિ પર બધું થાય છે એવું આપણે કહી શકીએ. બરાબર ને? પણ મારું શરીર જે છે તે અનુભવ નથી લઈ શકતું. એના માટે કોઈ અલગ જોઈએ એ અનુભવને જોવા માટે. બરાબર ને? તો એ રીતે પણ અગર આપણે જોઈએ તો ચિત્ત પોતાનો અનુભવ પોતે નહીં કરી શકે. અનુભવ કરતા કરશે અનુભવ, પણ ચિત્ત પોતે ન કરી શકે. કારણ કે એ ચિત્ત પણ અનુભવ જ છે. બરાબર ને? હમ. તો એ રીતે આપણે એને લઈ એટલે શકીએ. આપણને બરાબર. એટલે આપણે કહીએ છીએ કે મારું જે સ્વરૂપ છે એ જ્ઞાન સ્વરૂપ છે. એટલે હમ એનો અર્થ, એનો મતલબ શું થયું કે તમને જે બી અનુભવો થાય છે એ એના એના લીધે થાય છે. એ જ્ઞાન સ્વરૂપના લીધે થાય છે. હવે સપોઝ કે જ્ઞાન હમ સ્વરૂપ જો તમે ના હો તો તમને કોઈ અનુભવ જ ના થાય. હમ કોઈ બી અનુભવ થવા માટે તમારામાં અનુભવ કરતાનો પડદો હોવો જોઈએ. અદરવાઈઝ તમે અનુભવ નહીં કરી શકો કશા વસ્તુનો. મૃત હમ થઈ જાવ સપોઝ કે જેનો જ્યાં અનુભવ કરતા ખબર નહી હવે કેવી રીતે કહેવાય, શબ્દો નથી મળતા. હા. અને અચ્છા, આપણને અત્યાર સુધી એવું લાગે છે કે આને શરીરને અનુભવ થઈ રહ્યા છે. બરાબર છે ને? એટલા માટે કે કારણ કે આપણને બીજા વ્યક્તિના અનુભવ નથી થઈ રહ્યા. એ આપણી સાથે એટલા માટે છે કે અગર ઉન્નત ચિત્ત હોય, બરાબર છે, તો એ બધા જ અનુભવોને લઈ શકે જે ચિત્તના અનુભવ છે. જેટલા પણ અનુભવ છે એ બધા અનુભવોને લઈ શકાય. બરાબર છે. પરંતુ હમણાં એટલું ઉન્નત આપણું શું કેહેવાય, હવે એના માટે શબ્દ નથી, પરંતુ એવી પણ અવસ્થા છે કે જેમાં આપણે કોઈ પણ તરંગને પકડી શકીએ. બરાબર ને? કે જે આપણે કહીએ કે ભાઈ અનુભવ કરતા ને તો બધા જ અનુભવ થાય છે. તો મને તો બાજુ વાળાના અનુભવ નથી થતા. હું અનુભવ કરતા હોઉં તો મને તો બાજુના અનુભવ પણ થવા જોઈએ ને. પછી મને કેમ મારા શરીરના જ અનુભવ થાય છે? તો એ પણ સંભવ છે. આપણા તો ભારત ભૂમિમાં આટલા બધા સંતો છે કે જેને આ બધું જ, અને એને જ સિદ્ધિઓ કહેવાય છે. હે ને? કે ધીરે 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 હમ ધીરે જે સ્મૃતિ ક્ષેત્રમાં જે દિવારો હતી એ તૂટતા તૂટતા એ સ્મૃતિ ક્ષેત્ર એટલું વિશાળ થઈ જાય કે પછી બધું એક જ છે. હમ બરાબર ને? અને ત્યારે એ હમ એકતા નો અનુભવ. બરાબર ને? તો હમ એ રીતે પણ આપણે જોઈ શકીએ કે ખાલી આના જ અનુભવ થાય છે એવું નથી. હમણાં થાય છે કારણ કે એ સ્થિતિ નથી આપણી એવી. બરાબર ને? પરંતુ જયારે એ સ્મૃતિ ક્ષેત્ર ધીરે ધીરે વિશાળ થતા જાય, એ દીવારો તૂટતી જાય જ્યારે, અને એ જયારે વિશ્વ સ્મૃતિમાં ભળી જાય, તો આ એકતાના અનુભવ પણ શક્ય છે. બરાબર ને? હમ જી. બરાબર. કોઈ પ્રશ્ન છે? તો
આવતા વખતે મંડેના આપણે પરતો પર જ ચર્ચા કરીશું. જે ગુરુજીએ પરતો બતાવી છે એના પછી હર પરત પર અલગ અલગ વૃત્તિઓ છે, હર પરત પર અલગ અલગ પ્રક્રિયાઓ છે. તો એક એક સત્સંગ એ રીતે લેતા જશું અને હર પરતની એક ઇન્દ્રિયો પણ છે. બરાબર? તો એ રીતે હમ. આપણે એક અલગ અલગ સત્સંગ એના ઉપર રાખીશું. ઠીક. તો જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રણામ. ધન્યવાદ. પ્રણામ પ્રણામ બધાને.